બુલેટિનમાં આપનું સ્વાગત છે। આટકોટથી ચિતલિયા જવાનો રોડ વહેલી તકે બનાવી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર આટકોટથી ચિતલિયા જવા માટેનો રસ્તો માત્ર 3 કિલોમીટરનો હોય, પણ હાલમાં ચોમાસાના સમયમાં આ રસ્તા પર ચાલવું લોખંડના ચણા ચાવવા જેવું છે। હાલમાં વરસાદી પાણી ભરાયા હોય તેમજ ગારો હોય, જેને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 50 જેટલા આટકોટના ખેડૂતોની અવરજવર આ રસ્તા પર હોય છે, તેમજ ચિતલિયાથી આવતા લોકોને પણ આ રસ્તો સાવ નજીક થતું હોય ત્યારે આટકોટ આવવા માટે માત્ર 3 કિલોમીટરનો જ રોડ છે। ધારાસભ્ય દ્વારા આ રોડ મંજૂર થઈ ગયો હોય પણ કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી। ખેડૂતોએ જણાવ્યું હતું કે 3 વર્ષ જેવું ચાલ્યું છતાં આ રોડની કામગીરી હજી કરવામાં આવી નથી, ત્યારે હાલમાં તેમને વાડીએ જવા માટેનો આ રસ્તો હોય ત્યારે ઉબડખાબડ હોવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને પાણી ભરાયેલા હોય સાથે જ ગારના કારણે બાઇક ચલાવવું પણ મુશ્કેલ પડે છે। આ રસ્તો કોઠી, લાખાવાડ, સજના લોકોને ટૂંકો રસ્તો પડે છે, જ્યારે આ રોડ બનાવવામાં આવે તેવી અહીંના ખેડૂતોએ માંગણી કરી છે અને હાલમાં પાણી હોય ત્યારે ખેડૂતોએ આ બાબતની ધારાસભ્યને રજૂઆત કરી હતી। તેમણે આ રોડ મંજૂર કર્યો, પણ તે છતાં હજી આ રોડ શરૂ કરવામાં આવ્યો નથી। દર વર્ષે માત્ર વાતો થાય છે પણ કામગીરી થતી નથી, જેને લઈ ખેડૂતોએ ફરી એકવાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને અપીલ કરી હતી અને આ રોડ બનાવી આપવામાં આવે તેવી માંગણી કરી હતી। આ રોડ પર ચિતલિયાથી રોજ લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે આ રોડ યોગ્ય ન રહેતા અવરજવર કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હાલો, ગોપાલભાઈ મારું નામ, આટકોટ રહેવાસી। મારી વાડી ચિતળિયા રોડમાં છે। રસ્તાની ખરાબીના હિસાબે ખેડૂત બહુ હેરાન થાય છે। 3 થી 4 ગામના ઠેઠ પાડલા લગીનનો આ રસ્તો, આજુબાજુના ગામવાળા બધા અત્યારે હેરાન થાય છે। તો કોઈ પણ ઉચ્ચ અધિકારીને વિનંતી, આ રસ્તા સામું જોવે એમ રોડ બનાવવા વિનંતી। આટકોટથી રમેશભાઈ દુદાભાઈ રામાણી બોલું છું। આટકોટથી ચિતળિયાના રોડની વાત કરું તો સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, કુંવરજી સાહેબને, બરાબર છે। 3-4 વર્ષથી કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જવું? પાણી સતત 4 મહિના ચાલુ રહેશે, તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વહેલાસર અમને રોડનું કરી આપો એમ। મોટો લાભ છે આ રસ્તો થાય ને અટાણું મોટું થઈ જાય ગામ। હાલો, હું ધીરુભાઈ નાથાભાઈ સાવલિયા, ગામ આટકોટ। અહીંથી મારે નમ્ર રજૂઆત કરું છું કે આટકોટથી ચિતલિયા 3 કિલોમીટરનો રસ્તો છે અને 2 થી 3 વર્ષ સુધી અમે માંગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ છે, નળનો માર્ગ બોરી અને ઉપર રોડ બનાવવા અમારી 3 વર્ષથી આ માંગણી છે, પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામું જોતા નથી। અને દવાખાના આજુબાજુ આ ચિતલિયાનું ગામ છે ને દવાખાને આવવામાં એટલી તકલીફ પડે છે કે એની કોઈ વાત નહીં। અને ચોમાસાના 4 મહિના સુધી અમારે પાણીમાં જ કાયમને માટે હાલવું પડે છે। જો આ પાછળ બધી પાણી દેખાય છે, આખા માર્ગમાં પાણી હાલ્યું આવે, તો સંસદશ્રીને મારી ખાસ રજૂઆત છે અમારા બધાની, ખેડૂતની અને ચિતલિયા વાળાની, કે આ જેમ બને એમ જલ્દી વહેલી તકે આ રોડનું કામ ચાલુ કરે।